ભક્તિનો કોઈ સમય નથી મારા ભાઈ બહેન. અને 9 પ્રકારની ભક્તિ માંથી અત્યારે તમે એક ભક્તિ કરી રહ્યા છો, જેને કહેવાય શ્રવણ ભક્તિ. શ્રવણ એટલે કે સાંભળવું. આ એક મોટી ભક્તિ છે. અત્યારે કોઈનું સાંભળવા ખુશી નથી. એમ જો તમે શ્રીમદ ભાગવતની કથા એક આસને બેસી અને કથા સાંભળી અને સમજી જાવ ને, એટલે કલ્યાણ આપણું થઈ ગયું એમ સમજી લેવું. માટે જે કામ સુખ ભોગવે યોગ અભ્યાસ કરી શકશે નહીં. ભોગી યોગી થાય તો રોગી બને. માટે જ્ઞાન માર્ગમાં જ જેનું પતન થાય છે નાસ્તિક મારા ભાઈ બહેન બન્યા છે. ભક્તિ અને ભોગનો સમય નથી. ભક્તિ મંદિરમાં જ થાય એવું પણ નથી. યાદ રાખજો, કથામાં ધ્યાન આપજો. જ્યાં બેસો ત્યાં ભક્તિ કરી લ્યો. કોઈ દેશ કે કોઈ કાળની જરૂર નથી, કોઈ સમયની જરૂર નથી. આ નિત્ય ક્રમ માટે કદાચ સવારે વહેલા ઉઠો એ સારી વાત છે. ઉઠી અને સ્નાનાદિ કર્મ કરી અને એક આસને બેસી તમે જે દેવને માનતા હોય, જે દેવને, એ રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, મહાદેવને માનતા હોય, માતાજીને માનતા હોય, એની સેવા પૂજા કરો મારા ભાઈ બહેન.